સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી છે દહેશત। સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત થયા છે। ખેડબ્રહ્મા તાલુકાના દીથલી ગામે એક બાળક, અરવલ્લીમાં 2 બાળકના મોત થયા છે, તો રાજસ્થાનથી સારવાર માટે આવેલા 2 બાળકોમાંથી એકનું મોત થયું છે। બાળકોના અચાનક મોતથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। તંત્ર દ્વારા તમામ બાળકોના રિપોર્ટ પુના મોકલવામાં આવ્યા છે। જિલ્લાના અધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક મળી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત પાસેથી, સંદીપ પટેલ પાસેથી। સંદીપ, જે રીતે આ જે વાયરસ ફેલાયો છે, મહત્વની વાત એ છે કે આની તપાસ ગુજરાતમાં થતી નથી। આની તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે સેમ્પલ, અને 4 બાળકોના મોત થઈ ગયા છે। મિથુન, સાબરકાંઠા જિલ્લામાં હાલ તો જે ચાંદીપુરમ જે કેસ છે, વાયરસ છે, જેને લઈને 6 બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। ત્યારે હિંમતનગરમાં 1 બાળક, ખેડબ્રહ્મામાં એક બાળક છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના 2 બાળકને અહીંયા સારવાર અપાઈ રહી છે। ત્યારે રાજસ્થાનથી 2 બાળકને સિવિલ હોસ્પિટલમાં અપાયા, ત્યારે 6 જેટલા બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। ત્યારે તેમાં 4 બાળક જે છે તેના મોત થયા છે, જેને લઈને જે તંત્ર છે, વહીવટી તંત્ર છે, તે દોડતું થયું છે। અને ખાસ કરીને જે વાયરસ છે, જે વાયરસને લઈને તંત્રને જાણ થતા તાત્કાલિક તમામ લોકોના જે બાળકો છે તેના રિપોર્ટ છે લઈને પુના મોકલવામાં આવે છે। અને હાલ તો જે વાયરસ છે, જે ચાંદીપુરમ વાયરસ છે, જેને લઈને તંત્રમાં હડકંપ મચ્યો છે। જ્યારે આ તો તંત્ર છે, જે તંત્ર કામે લાગ્યું છે, અને સાબરકાંઠા જિલ્લાના જે જિલ્લા હેલ્થ ઓફિસર છે તેને ગાંધીનગર ખાતે ઉચ્ચ બેઠકની પણ આજે બેઠક થવા જઈ રહી છે। ત્યારે સમગ્ર બાબતે હાલ તો જે પરિવારજનો છે તે પરિવારના પણ સેમ્પલ લેવાયા છે, અને આ જે રોગ છે, જે વાયરસ છે, જેને લઈને તાલુકા અને જિલ્લાના વહીવટી તંત્ર પણ દોડતું થયું છે। જે આ જે વાયરસ છે તે કેટલો ખતરનાક છે ને કેવી રીતે ફેલાય છે? આ વાયરસ ચેપી વાયરસ છે, જેને લઈને જે જીવજંતુ હોય છે તે જંતુ કરડતાની સાથે જ જથ્થા થતા હોય છે, અને તાવ આવતો હોય છે, અને શરીરમાં સોજા પણ થતા હોય છે। જ્યારે તાવ આવવાની સાથે જ બાળકને જે ટેમ્પરેચર વધી જતું હોય છે, અને કંટ્રોલ ના રહેવાને કારણે જે નાના બાળકો છે તેમાં ખાસ કરીને આ વાયરસ છે તે વધુ ફેલાતો હોય છે। અને ગુજરાતમાં આ વાયરસ સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં પણ જોવા મળ્યો છે। ત્યારે અરવલ્લીની વાત કરવામાં તો અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ આ વાયરસ જોવા મળ્યો છે, અને રાજસ્થાનના પણ 2 બાળકોને લઈને આવ્યા છે। ત્યારે હાલ તો આ સાબરકાંઠા જિલ્લામાં જે 6 બાળકો છે તેને વાયરસની અસર થઈ છે, જેમાં 4 જેટલા બાળકોના પણ મોતના સમાચાર સામે આવ્યા છે। જી, આભાર સંદીપ માહિતી આપવા બદલ।